અટલધામ પાદેશ્વર મહાદેવ મંદિર પર બાપુ શ્રી અધ્યક્ષ બટુકગીરી બાપુને આપણે પ્રાઇફ ઇન્ટરનેશનલ ડિવાઇસ જે ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી જે આપણા હ્યુમન બોડીના સેલ સાથે રેઝોનાઇટ કરે છે અને આ ફ્રીક્વન્સી આપણા બોડીના હરેક સેલને હેલ્ધી બનાવવાનું કામ કરે છે. સાથે સાથે આપણા બોડીની જે બ્લડ વાહિની છે, જે આપણા બોડીની અંદર ઇન્ફ્લામેશન છે, જે લિમ્ફાટિક ડ્રેનેજ છે, તેને રિડ્યુસ કરવાનું કામ કરે છે અને બોડીની અંદર રહેલા એક્સેસ મોઇશ્ચર, ફેટ જેને રિમૂવ કરી સ્લિમ બોડી બનાવવાનું કામ કરે છે. આ એક આજના સમયની આધુનિક મોસ્ટ એડવાન્સ ટેકનોલોજી છે. આ ડિવાઇસ આખા વર્લ્ડની અંદર 76 કન્ટ્રીની અંદર આની થેરાપી અત્યારે ચાલી રહી છે. ઇન્ડિયામાં આ ડિવાઇસ અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી તરીકે આવી રહ્યું છે અને આ ડિવાઇસ આપણા બોડીની મોસ્ટ ઓફલી પ્રોબ્લેમ જે છે આપણા બોડીના તેને સોલ્વ કરવામાં સારું એવું મહત્ત્વનો રોલ ભજવી રહ્યો છે. બોડીની ઇમ્યુનિટી સિસ્ટમને પાવરફુલ કરતું આ એક ડિવાઇસ છે. શરીરના ઘણા પ્રકારના એવા પ્રોબ્લેમ જેમ કે સાંધાના દુખાવા, પગના દુખાવા, કમરના દુખાવા, પીઠના દુખાવા, હાથના દુખાવા જેવા અનેક પ્રકારના દુખાવાને આ દૂર કરે છે. સાથે સાથે બોડીની અંદર રહેલા કોલેસ્ટેરોલ, બ્લોકેજીસ તેમને દૂર કરવાનું પણ સારું એવું કામ કરી રહી છે. સાથે સાથે આપણા બોડીના સ્કિનના પણ કંઈ પણ પ્રોબ્લેમ છે તેવા પ્રોબ્લેમ ઉપર પણ બહુ લાભદાયક કામ આપી રહ્યું છે. આ ડિવાઇસ કોઈ મેડિકલ ડિવાઇસ નથી મિત્રો, આ એક હેલ્થ ડિવાઇસ છે. એટલે આપણા બોડીના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આપણને એક સપોર્ટ કરે છે. આપણા પ્રોબ્લેમ જે છે એ નેચરલ રીતે વિધાઉટ મેડિસિન, વિધાઉટ ઓપરેશન, વિધાઉટ ઇન્જેક્શન આપણા બોડીની અંદર નેચરલ પદ્ધતિથી આપણા બોડીની અંદર રહેલા નાના મોટા રોગોને આ ધીરે ધીરે સોલ્વ કરે છે. એટલે આ જેમ આપણે ડેઈલી સૂર્યપ્રકાશના કિરણો લઈએ છીએ તેમ આ ડિવાઇસનો યુઝ કરવાથી આપણા બોડીની ગરમી, આપણા શરીરમાં આપણા બોડીની અંદર સૂર્યના કિરણો જે ગરમી આપી રહ્યા છે એ જ નેચરલ પદ્ધતિથી આ ડિવાઇસ આપણા બોડીને ગરમ કરે છે અને હાડકાં સુધી આ ગરમીને લઈ જાય છે. એટલે બોન મેરોમાં રહેલા સ્ટેમ સેલ જેવા મધર સેલને પણ એક્ટિવ કરવાની આ તાકાત ધરાવી રહ્યું છે. માટે આપણે આને એક હેલ્થ ડિવાઇસ તરીકે લોકોને સજેસ્ટ કરી શકીએ. આ કોઈ મેડિકલ ડિવાઇસ નથી. એટલે આપણા બોડીના અનેક પ્રકારના રોગોના સારો એવો લાભદાયક જે રોગ છે તેમાં રોગને દૂર કરવામાં સારી એવું સપોર્ટ કરે છે આ ડિવાઇસ. રોગ દૂર નથી કરતું પણ સપોર્ટ કરવામાં સારું એવું મદદ કરી રહ્યું છે. ભવિષ્યની અંદર મોટી બીમારીઓ આપણા શરીરમાં આવવા દેતું નથી. તો ડેઈલી આપણે 5 થી 10 મિનિટ આ થેરાપી લેવાથી આગલું જીવન આપણે હેલ્ધી જીવી શકીએ છીએ. તો આ સારવાર આપણે અત્યારે કેમ્પ રૂપે આ પાદેશ્વર મહાદેવનું મંદિર અટલધામ પર આપણે શરૂઆત કરી રહ્યા છીએ. હર હર મહાદેવ. જય હિન્દ, જય ભારત. હા મિત્રો, આ આપણી અટલધામમાં આ સારવાર ચાલુ કરી રહ્યા છીએ ત્યારે આજે મેડિકલ ખૂબ જ મોંઘું છે પણ આપણા અનેક ચેનલને ચાર્જ કરે છે અને આ સારવાર બહુ જ ઉત્તમ છે. આપણી પહેલાં ભારત પેન દ્વારા જે સારવાર હતી એક ટાઈપની આ સારવાર છે. આવો આપણે સાથે મળીને નિરોગીમય જીવન જીવીએ, તંદુરસ્તીમય જીવન જીવીએ
ભવિષ્યમાં જે આપણે મેડિકલનો ખર્ચ લાગે છે એમાંથી પણ બચવા માટેનો સરળ ઉપાય છે અને કોઈ પણ આડઅસર વગરની આ સારવાર છે. ઘણીવાર આપણે દવાઓ ખાતા હોઈએ, એક રોગ સારો કરે અને બીજો રોગ આપણે ઉત્પન્ન કરે, એવું આમાં નથી. કદાચ તમને લાભ ન થાય 100 કેસની અંદર, પણ નુકસાન તો કશું થવાનું જ નથી. એટલે આવો સાથે મળીને આપણે બધા તંદુરસ્ત રહીએ, રોગ મુક્ત રહીએ એવી હું કામના કરું છું. 7 દિવસ નિઃશુલ્ક ફ્રી છે. ત્યારબાદ વિચાર કરશું શું કરવું. પણ એકવાર આનો અનુભવ આજે 7 દિવસની અંદર લેવા મારી નમ્ર અરજ છે. એકવાર જરૂર અટલધામની મુલાકાત કરે. આગળ પણ આપણે સારવારો કરેલી છે નિઃશુલ્ક, એમાં હજારો લાખોની સંખ્યાની અંદર લોકોએ લાભ લીધો છે. પરંતુ સમય અનુસાર અમારી પેન લોકો ઘરે લઈ ગયા અને એની ઘરની પણ સારવાર લોકો આજે કઈ ક્ષેત્રોમાં ચાલી રહી છે. એવી રીતે આ પણ એક વિજ્ઞાન પદ્ધતિથી બનેલું છે અને આની સારવાર અને અનુભવો જરૂર અવશ્ય પધારે. એટલે આશ્રમ મારું હાર્દિક સ્વાગત છે. આવો આપણે તંદુરસ્ત રહીએ, બીજાને પણ તંદુરસ્ત રાખીએ. નમો નારાયણ.